જય શ્રી કૃષ્ણ મિત્રો, નમસ્કાર. જ્યારે પશ્ચિમના દેશોની અંદર શિક્ષણની વ્યાખ્યા પણ નહોતી લખાણી ને, ત્યારે ભારત વિશ્વનું પ્રથમ જ્ઞાન કેન્દ્ર હતું. મિત્રો, આજે હું સમયના તમને એવા ચક્રની અંદર પાછળ લઈ જવા માંગુ છું કે જ્યાં ભારત વિશ્વગુરુ ગણાતું હતું. હા, આજે આપણે વાત કરવી છે નાલંદાની. નાલંદા એ ફક્ત પથ્થરોની ઇમારત નહોતી, પરંતુ ભારતની બૌદ્ધિક તાકાતનું પ્રતીક હતી. શું મિત્રો તમે કલ્પના કરી શકો છો કે બિહારના પાટણની અંદર એક એવી યુનિવર્સિટી હતી કે જે હાર્વર્ડ, કેમ્બ્રિજ કે ઓક્સફર્ડ કરતા પણ વધારે અઘરી પ્રવેશ પરીક્ષાઓ લેવાતી હતી. આજે આપણે એ નાલંદાના ભવ્ય ઇતિહાસની પડળો ખોલીએ. મિત્રો, નાલંદાની સ્થાપના 5મી સદીની અંદર ગુપ્ત વંશના શાસક કુમારગુપ્ત પ્રથમ દ્વારા કરવામાં આવી હતી. આ એ સમય હતો જ્યારે ભારતની અંદર કળા, વિજ્ઞાન, સંસ્કૃતિનો સૂરજ મધ્યાહને તપતો હતો. કુમારગુપ્ત પછી હર્ષવર્ધન અને પાલ વંશના રાજાઓએ પણ આ સંસ્થાને જીવંત રાખી હતી. તમને જાણીને નવાઈ લાગશે કે આ યુનિવર્સિટીનો ખર્ચ ચલાવવા માટે રાજાઓએ 100 થી વધુ ગામો દાનમાં આપ્યા હતા. એટલે કે અહીં ભણતા વિદ્યાર્થીઓ માટે રહેવાનું, જમવાનું અને શિક્ષણ બધું જ તદ્દન મફત હતું. અહીં 10,000 વિદ્યાર્થીઓ ભણતા હતા અને તે દરેકનો ખર્ચ આ રાજાઓ દ્વારા, તેમની ઉદારતા દ્વારા આપવામાં આવતો હતો. આ છે ભારતની ઉદારતા. હવે વાત કરીએ આપણે નાલંદાના એડમિશનની. તો મિત્રો, આજે જ્યારે આપણે ખૂબ જ મોટી મોટી ફી ભરી અને ગોખણિયું ભણતર ભણાવીએ છીએ, ત્યારે નાલંદામાં પ્રવેશ માટે જે કોઈ વિદ્યાર્થી આવતો ત્યારે તેમની બુદ્ધિ પ્રતિભા જ અહીં કામ આવતી હતી અને તેને સૌથી પહેલા મુખ્ય દરવાજા પર દ્વારપાળ મળતા. આ દ્વારપાળ કોઈ સામાન્ય ચોકીદાર નહીં, પણ ખૂબ જ મોટા વિદ્વાન હતા. તેઓ દરવાજા પર વિદ્યાર્થીની પરીક્ષા લેતા. જો તે તેમના તાર્કિક પ્રશ્નોના જવાબ આપી શકે તો જ તેમને અંદર પ્રવેશ મળે. કહેવાય છે કે 10 માર્કથી માત્ર 2 કે 3 વિદ્યાર્થીઓ જ આ પરીક્ષા પાસ કરી શકતા હતા. અહીં ચીન, જાપાન, મોંગોલિયા, કોરિયા, જાવા, તિબેટ વગેરે દેશોમાંથી વિદ્યાર્થી આવતા હતા. હવે મિત્રો, વાત કરીએ નાલંદાના જ્ઞાનનો મહાસાગર કેમ કહેવામાં આવે છે. નાલંદાનું સૌથી મોટું આકર્ષણ હતું તેનું લાઇબ્રેરી, જેનું નામ હતું ધર્મગંજ. આ લાઇબ્રેરી 3 વિશાળ ઇમારતોમાં વહેંચાયેલી હતી. પહેલી રત્નસાગર, બીજી રત્નોદધી અને ત્રીજી રત્નરંજક. અને તેમાંની આ રત્નદીધી તો 9 માળ સુધીની હતી. અહીં તેમાં 9 લાખ કરતા પણ વધારે અમૂલ્ય ગ્રંથો હતા અને તેમાં જ્ઞાનનો ખૂબ જ સમૃદ્ધ ખજાનો હતો. અહીં ગણિત, ખગોળશાસ્ત્ર, આયુર્વેદ, વ્યાકરણ અને તત્વજ્ઞાનની એવી હસ્તપ્રતો હતી જે આખા વિશ્વમાં ક્યાંય પણ નહોતી. ચીની પ્રવાસી યુએન સાંગ જ્યારે આ ભારત આવ્યા ત્યારે તેમણે પણ નાલંદામાંથી જ્ઞાન અર્જિત કર્યું હતું. તેમણે લખ્યું હતું કે આટલું જ્ઞાન ક્યાંય જોયું નથી. નાલંદા વિદ્યાપીઠમાં જુદા જુદા વખતે થઈ ગયેલા મહાન આચાર્યોમાં શીલભદ્ર, નાગાર્જુન, અસંગ, વસુબંધુ, દિગ્નાથ, આર્યદેવ, ધર્મપાલ, ચંદ્રપાલ, સ્થિરમત, ગુણમતી, પ્રભાકર મિત્ર, અંગ, જીનમિત્ર, ભદ્રસેન, જ્ઞાનચંદ્ર વગેરે પંડિત આચાર્યો હતા. પણ મિત્રો, ઇતિહાસ હંમેશા સોનેરી નથી હોતો. 12મી સદીના અંતમાં એક આક્રમણખોર આવ્યો, બખ્તિયાર ખિલજી. એવું કહેવાય છે કે આ બખ્તિયાર ખિલજી જ્યારે બીમાર પડ્યો ને, ત્યારે અનેક ઉપાયો કરવા છતાં પણ સાજો નહોતો થઈ શકતો. પરંતુ ભારતીય વૈદ્યોએ તેને સાજો કર્યો અને એને જોઈ અને એને એમ થયું કે મારા હકીમો કરતા પણ આ લોકો પાસે આટલું બધું વધારે જ્ઞાન કેમ છે. આ ઈર્ષાને લઈ અને તેણે આખી જ લાઇબ્રેરીને સળગાવી દીધી હતી. મિત્રો, વિચાર તો કરો કે તેમણે જ્યારે લાઇબ્રેરી સળગાવીને ત્યારે એ આગ સતત 3 મહિના સુધી સળગતી રહી હતી. આપણું કેટલું વિજ્ઞાન, કેટલા શોધો, કેટલા રહસ્યો એ આગની અંદર બળીને ખાખ થઈ ગયા હશે, તેનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે. આમ નાલંદા વિદ્યાપીઠનો નાશ 1197 થી 1203 દરમિયાન થયો હતો. આજે ભલે નાલંદા તેના ખંડેર હાલતમાં હોય, પરંતુ તેમના અવશેષો આપણને સીચો પાડીને કહે છે કે આપણે કોણ હતા. મિત્રો, 2014 ની અંદર
નાલંદા યુનિવર્સિટી ફરીથી શરૂ થઈ તે આપણા સૌ માટે ગૌરવની વાત છે. પરંતુ સાચી શ્રદ્ધાંજલિ તો ત્યારે જ કહેવાશે ને કે જ્યારે આપણે તેમનું જ્ઞાન, એ પ્રજ્ઞા અને તેના સંસ્કારોને ફરીથી જીવંત રાખીશું. નાલંદા વિદ્યાપીઠને યુનેસ્કોએ 2016માં વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપ્યો છે. તેનાથી તેની નામના હર હંમેશ માટે અમર રહેશે. મિત્રો, ભારત માત્ર નાલંદાથી જ નહીં પણ પશ્ચિમમાં વલ્લભી, ઉત્તરમાં તક્ષશિલા અને પૂર્વમાં વિક્રમશિલા વિદ્યાપીઠોથી સજ્જ હતું. એટલે જ ભારતને સાચા અર્થમાં વિશ્વગુરુ કહેવામાં આવતું હતું. તો મિત્રો, આ હતી નાલંદાની એ ભવ્ય અને કરુણ ગાથા. પણ શું તમે જાણો છો, નાલંદા જેવું જ જ્ઞાનનું એક અદ્ભુત કેન્દ્ર આપણા ગુજરાતની ધરતી પર પણ હતું. એક એવી વિદ્યાપીઠ જ્યાંથી ભણીને નીકળેલો વિદ્યાર્થી સીધો રાજાના દરબારમાં મંત્રી બનતો હતો. અને જો મિત્રો તમે ઈચ્છતા હો કે હું આપણી એ ગુજરાતની વિરાસત વલ્લભી વિશે પણ આવો વિગતવાર વિડીયો બનાવું, તો કોમેન્ટની અંદર અત્યારે જ લખો વી વોન્ટ વલ્લભી વિડીયો. તો હું ચોક્કસ આપણા ગુજરાતની એ વિરાસત ઉપર વિગતવાર વિડીયો લઈને આવીશ. આશા છે મિત્રો કે તમને આ નાલંદાની સફર ગમી હશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને શેર કરવાનું બિલકુલ ન ભૂલતા. મળીએ છીએ બીજા એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત.